તો જય માતાજી ને જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા વ્લોગમાં। તો સવારની પોરમાં છે ને માપા બનાવતા હા રહોડામાં સા, તો સા પીને એ તો છે ને નીકળી ગયા ગામ અત્રે। તો મારો વિચાર તો હું આજે લઈ રહ્યો છું 8 કલાકનો એક ચેલેન્જ, એનો ખબર છે એકલા રહેવા। તો આજે હું રહેવાનો છું ઘરમાં હાવ એકલો, તો હું શું કરવાનો છું ને એ તમને ખબર પડી જશે। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને જોતા રહેજો વ્લોગને કન્ટિન્યુ। તો જય માતાજી, જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આપણા એક ચેલેન્જ વિડીયોમાં। તો અત્યારે મારો ચેલેન્જ છે એ કે તમે આવી પોસ્ટ તો 11 વાગ્યા છે હું આપણો ચેલેન્જ થઈ ગયો છે સ્ટાર્ટ। તો આપણે આવું મિત્રો જોતા રહ્યો કે અને વિડીયો તમે લાઈક કરી નાખવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આ બીજો વિડીયો છે એટલે લાઈક કરી નાખજો, સપોર્ટ કરી બતાવી। તો સૌ પ્રથમ તો ઘરનો હાલ છે બેહાલ, તો મારે કરવું પડશે પહેલાં ઘરની સાફ સફાઈ ને બધું જે વિખરેલું પડ્યું છે એ બધું મેકવું પડશે। તો હું લાગી ગયો છું બધું મેકવામાં, અને તમારે છે ને લાગવાનું છે ખાલી લાઇક કરવામાં। તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે સાફ સફાઈ તો થઈ ગઈ છે, તો પણ આમાં હવે આપણે છે ને ધૂળ છે બહુ લાદીમાં। તો આમાં પહેલાં મારું છે ઝાડું, તો હું લઈને થઈ ગયો ઝાડું તૈયાર ને થઈને ગોતી આવ્યો ઝાડું ને તમને બધું બતાવી દીધું ને બતાવીને છે ને મારવા માંડ્યો ઝાડું। પહેલી વાર મારું છું, તો કોણ ઝાડુ મારે છે મારી કોડે કમેન્ટ કરી નાખજો। તો આપણે ઝાડુ મારીને થઈ ગયું રેડી ને ક્લીન બધું થઈ ગયું, તો તમને બતાવી દઉં। જો આપણે બધે મારી દીધું ઝાડુ અને બધું થઈ ગયું છે ક્લીન। તો હવે આપણે પાડી દીધી છે પંખાની ટાપ, અને પંખો ઉપર છે ને ફરવા મળ્યો, ઊંધોને પર તો સમજ પડે। તો હું થાકી ગયો તો પડી ગયો સીધો પથ્થારીમાં તો પડી ગયો, પણ હું મારો ચેલેન્જ આવી રીતે થઈ જાય ના। તો પછી છે ને હું શું ખબર છે, હું સીધો જાગ્યો ને શું કીધું ખબર છે હોવાનું થોડું છે, તો સમય જતો નથી ને શું કરું કાંઈ સમજાતું નથી। તો તમે એકલા હોય તો શું કરો એ કમેન્ટ કરી નાખજો ને। તો પછી છે ને આમ જોઈને તેમ જોઈને કાંઈ હેડ ખાતી નહોતી મને, કેમ કે આ પહેલી વાર આટલો કરેલો। તો પછી છે ને મારે છે ને દિમાગમાં આવ્યો આઈડિયા, એનો આઈડિયા એવો ખબર છે હાલો તમને તો પાછી દીધી ચટ્ટાઈ નીચે, તો ફળિયામાં પાછી તો ફળિયામાં ચટ્ટાઈ પાડીને છે ને મારવા મળે પૂછો, કેમ કે મને બોડીનો છે હવે શોખ, કેમ કે હું તો આવ કમજોર। તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પર જોઈએ ન હોય મિની બ્લોગ, તો ના પછી ને આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો નાથી તમે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ શકો। તો આપણે મારી દીધા ડાયમંડ પુશઅપ, સાઈડ પુશઅપ, અને પછી છે ને આપણે એક હાથે પણ પુશઅપ મારી દીધા। અને એક હાથે પુશઅપ મારતો હતો હું શું ખબર છે તમને, પડી ગયા હાટી, તો પેટમાં પડી ગયા હાટી જ ને પછી છે ને આપણે છે ને શું કર્યું ખબર છે પાણા ઉઠાવવાનું કરી દીધું ચાલુ, એટલે હવે છે ને આપણે હાથની બોડી બને ને કાંઈક એમ। તો તમને અત્યારે લાગતું હોય ફાસ્ટ ફોરવર્ડનો વિડીયો છે એટલે, તો પછી છે ને મેં બતાવી દીધી મારી બોડી। તો તમે કેટલા પુશઅપ મારી કોણ કેવી રીતે બોડી કરી કહો તો કમેન્ટ કરી નાખજો। આમેથી તમે જો ખેડૂતના છોકરા છો તો ઓટોમેટિક બોડી બધી બની જાય। તો હાલો હું તમને છે ને મારી બોડી બતાવી દઉં। તો કાઢી નાખ્યો શર્ટ ને તમે જોઈ શકો છો। તો આપણે 6 પેકની તો છે ને અત્યારે એક્સરસાઇઝ કરી નથી, તો ખાલી આપણે નોર્મલી એક્સરસાઇઝ કરી, જોકે અત્યારે મેં તમને ખાલી બતાવી છે, બાકી હું એક્સરસાઇઝ તો ઘણી કરું છું। તો આવી કંઈક છે મારી બોડી, તો કાંઈક રેડ કરજો ને કમેન્ટ કરી દેજો કેવી છે એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો આ છે આપણો બીજો જ વિડીયો, એટલે ઘડીકમાં કહું છું। તો જો તમને સાઈડમાં બતાડી દઉં અને આ સાઈડમાં બતાવી દો, તો 6 પેક તો આપણે છે ને 6 પેક નથી 4 પેક છે, હજી 6 પેક બન્યા છે। તો પછી હું આવી ગયો છે સ્ક્રિપ્ટ લખવા, એટલે કે આ છે મારી સ્ક્રિપ્ટ બુક। તો આમાં હું છે ને બધા મારી મિની વ્લોગની સ્ક્રિપ્ટ લખું ને પછી હું મારો વિડીયો બનાવું। તો હું વિડીયો લખવા સ્ક્રિપ્ટ અને ઘડીક છું ને તમે એને લખી હોત નાખી એક વિડીયોની સ્ક્રિપ્ટ, વિડીયો લખાઈ ગઈ આટલી વાર લાગે। તો તમે પણ જો વિડીયો કરતા હોય કે વ્લોગ બનાવતા હોય તો તમે છે ને સ્ક્રિપ્ટ લખીને કરશો ને તો તમારે એક નંબર બનશે। તો લાઇક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો, અને મારો નાનો ભાઈ સમજીને લાઇક કરી નાખજો। તો પછી મેં જોયું ઘડિયાળમાં અને મને ભૂલાઈ ગયું લ્યો કે પાણી પણ ભરવાનું હતું। તો હું છે ને કાંઈ ઘા ફેંકીને દૂધને ગયો પાણી જોવા નળમાં કે આવે છે કે નહીં આવતું એમ। તો ના ગયો અને કર્યો નળ ચાલુ કર્યો, એટલે ઊંધો ને ફેરવો ને હા, તો કાંઈ પાણી આવતું નહોતું, તો પોપડ થઈ ગયો કાંઈ વાંધો નહીં।
તો આપણા ઘડિયાળમાં વાગી જશે 10 ને 15 ને અત્યારે આપણે આવી ગયો છે એક આઈડિયા ખતરનાક. તો અમારા ઘરમાં તો આપણે કરવાનું છે ટીવી ચાલુ. લે આ પંખો કા થઈ ગયો આ છે જો. તો પછી મેં છે ને શેડા ગોતીને, કેમ કે શેડા હતા લાટ, તો મેં શેડા ગોતીને છે ને આપણે ટીવી ચાલુ કરવાની કોશિશ કરી. તો આપણે રિસીવરમાં અને ઓલા ટેબિલાઇઝરમાં તો પાવર આવી ગયો, પણ મારું ટીવી શું કરશે, ટીવીમાં કેમ ન આવ્યો એ કાંઈ હેડ ન ખાધી. તો પછી છે ને મને લાગે છે ઠપકારવી પડશે આની. તો શેડો બેલો અડી ગયો હોય તો આવી જાય એમ. તો આપણે ઘણું ઠપકાર્યું પણ છે ને કાંઈ ભેગું ન થયું. તો આપણી કિસ્મતમાં છે ને આ બધું ઊંધું લખેલ છે, કોને ખબર શું હોય. તો જો આવી છે કિસ્મત, તો તમારી કેવી કિસ્મત છે ને એ કમેન્ટ કરી નાખજો. તો 11:30 વાગી જાય, જેમ તેમ કરીને આવી જાય નળ. તો પછી છે ને હું ભરવા માંડ્યો પાણી, કેમ કે છે ને પાણી ભરવાનું કરેલી છે ને કહીને જા કે હું જાય ને તો પાણી ભરી લેજે. તો પછી મેં ભરી લીધું પાણી અને ઘડિયાળમાં જોયું તો વાગી જાય પછી 12:30. તો અત્યારે થઈ ગયો ફેમિલી, અત્યારે વાગી જાય છે આપણે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે એના બપોરા કરીને આપણે આગળ વિડીયોમાં પડી જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે કે વ્લોગની ચેલેન્જિંગ વિડીયોમાં. તો વ્લોગ ટાઈપનો જ છે આ, અને આમ ચેલેન્જ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલ તમને બતાવું. જો તમે ગામડાના છો તો સૌ પ્રથમ મેકી દેવાનું આપણે સાલ્યું, ને એમાં જો ભાખરી હોય કે રોટલો હોય તેમાં ભાઈ તો છે ને સોળી નાખવાનો રોટલો, કેમ કે દેશી સ્ટાઇલ કહું છું. તો એમાં નાખી દેવાનું આપણે 3 ચમચી ઘી. તો મેં નાખી દીધું છે 3 ચમચી ઘી, અને એમાં પછી છે ને નાખવાનો ઉપરલી ગોળ એટલો બધો. તો આ મેં થોડોક ઓછો નાખ્યો, તમે લાટ નાખી શકો છો. તો પછી એને છે ને સોળી નાખવાનું. સીટીવાળા હોય તો એને ગોબરું લાગી શકે છે, પણ ગામડા માટે હાલે. તો પછી સોળીને આપણે થઈ ગયું છે તૈયાર. તો સોળેલું કહીએ છીએ આપણે દેશી ભાષામાં. તો કોને કોને ભાવે છે એ કમેન્ટ કરી નાખજો. તો આપણે થઈ ગયું રેડી. તો આપણે જમી લીધું છે, એટલે કે બપોરા કરી લીધા છે, ને જે વાગી જાય છે આપણે ખાલી 1 તો અડધી કલાક છીએ આપણે. અને હવે સિયાએ આપણે પથારી ઉપર ફરે છે પંખ. તો હવે ચેલેન્જ આપણે 6 વાગે પૂરો થાય. તો બ્લોગમાં એટલે કે ચેલેન્જમાં કન્ટિન્યુ બન્યા રહેતો વિડીયોમાં. તો હવે ઘડીક છે ને મારો પ્લાન એ છે કે હવે ઘડીક સૂઈ જઈએ. તો ફેમિલી અત્યારે વાગી જશે આપણે 4. તો આપણે 6 કલાકનો તો આપણે ચેલેન્જને આપણે કરી નાખ્યો. જુઓ 9, 10, 11, 12, 1, 2, 3, 4. તો આપણે 8 કલાકનો ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યો, કેમ કે ઉડી રહ્યો પછી. તો કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટમાં કરી નાખજો. અને નવો ચેલેન્જ હોય તમારા પાસે તો કમેન્ટમાં લખી નાખજો, આપણે કરી નાખજો. અને આપણો બીજો વિડીયો છે તો સપોર્ટ તમે બધા બતાવજો. અને તમારો સપોર્ટ રહેશે તો આપણે આનાથી સારા પણ વિડીયો બનાવશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળી બીજા વિડીયોમાં.